તો આપણે સૌપ્રથમ રિકોલ કરીએ, લાસ્ટ 3 લેક્ચરમાં આપણે y ડબલ ડેશ પ્લસ p ઓફ x y ડેશ પ્લસ q ઓફ x y ઇક્વલ ટુ 0 આ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન સિરીઝ સોલ્યુશન મેથડથી જોયા. આની અંદર બે વસ્તુ હતી. એક તો પહેલાં ફર્સ્ટ આપણે ઓર્ડિનરી પોઈન્ટ ડિફાઇન કરતા હતા. ઓર્ડિનરી પોઈન્ટ્સ કેવું હતું કે જેની અંદર px એન્ડ qx એ બંને x0 આગળ એનાલિટિક હોય. તો x0 ને શું કહેતા હતા આપણે? ઓર્ડિનરી પોઈન્ટ. મોટાભાગે x0 આપણે 0 લેતા હતા જેથી પાવર સિરીઝ આપણને 0માં મળે, રાઈટ. એટલે ઓર્ડિનરી પોઈન્ટ્સ જો x0 હોય તો આપણી જે પાવર સિરીઝ હતી એ y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી a k x માઇનસ x0 રેઝ ટુ પાવર k આ ટાઈપની આપણને પાવર સિરીઝ મળે. સ્પેશિયલ કેસની અંદર જો x0 બરાબર 0 લઈએ, રાઈટ, તો 0 જો ઓર્ડિનરી પોઈન્ટ્સ હોય તો આપણું y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી એ કે એક્સ રેઝ ટુ કે ફોર્મમાં સોલ્યુશન મળે. એટલે કે આપણી પાવર સિરીઝ આવી હોય a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર એન્ડ સો ઓન. હવે આપણે આના જે સોલ્યુશન આવું માની લેતા હતા કે y ઇઝ ઇક્વલ ટુ આ પાવર સિરીઝ થાય અને પછી આપણે y ડેશ ફાઇન્ડ કરતા હતા, y ડબલ ડેશ ફાઇન્ડ કરતા હતા. y ડેશ y ડબલ ડેશની વેલ્યુ આની અંદર મૂકી અને આપણે રિલેશન બિટવીન કોઓપ્શન્ટ એટલે a k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ સમથિંગ a k લાઇકના કોરિલેશન ફાઇન્ડ કરતા હતા કે બે કોઓપ્શન્ટ વચ્ચે શું રિલેશન હોય અને એ કોરિલેશન ઉપરથી આપણે a0, a1, a2, a3 એ ફાઇન્ડ કરી અને જનરલ સોલ્યુશન શોધતા હતા. એટલે આ કેસ એવો હતો કે જેની અંદર ઓર્ડિનરી પોઈન્ટ્સ હોય. એટલે x0 કેવું છે? ઓર્ડિનરી પોઈન્ટ્સ. હવે જો x0 ઓર્ડિનરી પોઈન્ટ ના હોય અને એ સિંગ્યુલર પોઈન્ટ હોય તો આપણે પહેલાં જ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે બે ટાઈપના સિંગ્યુલર પોઈન્ટ હોય, એક રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ અને એક ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. હવે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કેવું હોય તો ફર્સ્ટ કે x0 છે, x0 ઇઝ સિંગ્યુલર પોઈન્ટ. પહેલી વાત તો x0 ઇઝ સિંગ્યુલર પોઈન્ટ, રાઈટ. જો x0 સિંગ્યુલર પોઈન્ટ હોય એટલે કે x0 છે એ px અને qx એ બંને આગળ એનાલિટિક નહીં હોય. px અને qx એ x0 આગળ એનાલિટિક નહીં હોય. એટલે x0 ને આપણે શું કહીશું? સિંગ્યુલર પોઈન્ટ. હવે x0 રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ ક્યારે હોય કે જો x ઇન્ટુ x માઇનસ x0 ઇન્ટુ px અને x માઇનસ x0 હોલ સ્ક્વેર ઇન્ટુ qx આ બંને ફંક્શન એ x0 આગળ એનાલિટિક હોય. જો આ બંને ફંક્શન એ આ પોઈન્ટ x0 આગળ એનાલિટિક હોય તો x0 ને આપણે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહીશું. રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહીશું. અને જો એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ ના હોય તો એને ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહીશું. અને જો એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ હોય તો જે આપણું સોલ્યુશન છે એ અહીંયા a0 થી સ્ટાર્ટ નહીં થાય, એ સ્ટાર્ટ થશે આપણું કોઈક a1 x રેઝ ટુ પાવર m થી સ્ટાર્ટ થશે. એટલે લોએસ્ટ ડિગ્રી પાવર ટર્મ જે હશે એ x રેઝ ટુ m હશે પ્લસ a2 x રેઝ ટુ m પ્લસ 1 અને આ રીતના સ્ટાર્ટ થશે. એટલે આપણું જે જનરલ સોલ્યુશન છે એ કોન્સ્ટન્ટ ટર્મથી ચાલુ નહીં થાય પણ એ x રેઝ ટુ પાવર m થી ચાલુ થશે અને એવા કેસમાં આપણે m ફાઇન્ડ કરવાનું છે. એટલે આ કેસની અંદર એક અલગ મેથડ છે જે મેથડને કહે છે આપણે ફોર્બેનિયસ મેથડ. તો આપણે જોઈએ કે કેવી રીતના ફોર્બેનિયસ મેથડ છે, એના કેટલા જુદા જુદા સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોર્બેનિયસ મેથડ સમજીએ. મેથડ આવી છે તો ફર્સ્ટ સ્ટેપમાં ફર્સ્ટ શો દેટ 0 ઇઝ એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે એવું પહેલાં બતાવો. હવે ધારો કે 0 રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ ના હોય તો 0ની જગ્યાએ 1, 2, 3 રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય અને એવા કેસમાં આપણે પાવર સિરીઝ સેન્ટર એટ x0 મળે, રાઈટ. પણ આપણે મોટાભાગે એવા સમ લઈએ છીએ કે જેમાં 0 રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય જેથી થોડું કેલ્ક્યુલેશનમાં ઇઝી પડે. તો પહેલું સ્ટેપ એવું છે કે શો ડેટ 0 એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે. આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ y ડબલ ડેશ પ્લસ p ઓફ એક્સ વાય ડેશ પ્લસ q ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0. એટલે આના માટે 0 ઓર્ડિનરી પોઈન્ટ છે એવું પહેલાં બતાવો. પછી સેકન્ડ સ્ટેપ, જો 0 ઓર્ડિનરી પોઈન્ટ્સ હોય તો જે આપણું સોલ્યુશન છે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન છે એ પાવર સિરીઝ સોલ્યુશન હશે કે y ઇઝ ઇક્વલ ટુ k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી
એ કે એક્સ રેઝ ટુ એમ પ્લસ કે, રાઈટ. અહીંયા જે ઓર્ડિનરી પોઈન્ટ્સ અને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સમાં શું ડિફરન્સ હતો? જો ઓર્ડિનરી પોઈન્ટ્સ હોય તો અહીંયા પાવર એક્સ રેઝ ટુ પાવર કેથી સ્ટાર્ટ થતું હતું, પણ જો રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ હોય તો અહીંયા એમ પ્લસ કેથી થાય. એટલે લોએસ્ટ ડિગ્રી ટર્મ, એટલે સૌથી ઓછામાં ઓછી ઘાતવાળું જે ટર્મ હશે એ એક્સ રેઝ ટુ એમ હશે, રાઈટ. એટલે આપણું જે પાવર સિરીઝ છે એ સ્ટાર્ટ થશે અહીંથી A0 એક્સ રેઝ ટુ પાવર એમ પ્લસ A1 એક્સ રેઝ ટુ પાવર એમ પ્લસ 1 પ્લસ A2 એક્સ રેઝ ટુ પાવર એમ પ્લસ 2 એન્ડ સો. એટલે આ રીતની જે પાવર સિરીઝ મળે. હવે આમની અંદર આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની થશે. એક તો એમ, આ લોએસ્ટ ડિગ્રી ટર્મ્સ એમ કેવી રીતના ફાઇન્ડ કરવાનું. બીજું કે જે કોઓપ્શન છે A1 A2 A3 એની અંદર શું રિલેશન હશે, કે તો એ કોરિલેશન કેવી રીતના ફાઇન્ડ કરવાનું. કારણ કે જો આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન લેતા હોય તો સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનમાં બે જ આર્બિટરી કોન્સ્ટન્ટ હોય, બેથી વધારે આર્બિટરી કોન્સ્ટન્ટ હોય નહીં, રાઈટ. અને અહીંયા આપણે A1 A2 A3 A4 બધા કોન્સ્ટન્ટ લઈએ છીએ, તો કે આ કોઓપ્શન્ટમાં કંઈક રિલેશન હશે અને એક કોઈ રિલેશન આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. એટલે આપણું એઇમ શું હશે, તો કે પહેલાં એમ ફાઇન્ડ કરો. એમ ફાઇન્ડ કર્યા પછી કોરિલેશન ફાઇન્ડ કરો, કોઓપ્શન્ટ વચ્ચે સહગુણકો વચ્ચેનો સંબંધ શોધી કાઢો અને પછી એ બધી વેલ્યુ આપણે આની અંદર મૂકીએ. અને જુદા જુદા કેસમાં જુદી જુદી વસ્તુ હોય છે. એટલે પહેલાં આપણે એવું ધારીશું કે આ આપણી પાવર સિરીઝ જે છે એ આનું સોલ્યુશન છે એવું સમજીશું અને એના ઉપરથી વાય ડેશ એટલે જે વાય છે એનું ડેરિવેટિવ કરીએ વાય ડેશ. તો આનું ડેરિવેટિવ કરીએ તો એક્સ રેઝ ટુ એમ પ્લસ કેનું ડેરિવેટિવ શું થાય, તો એમ પ્લસ કે એ કે એક્સ રેઝ ટુ એમ પ્લસ કે માઇનસ 1. અહીંયા એક પાવર ઘાત ઓછી થઈ જાય, એમ પ્લસ કે આગળ આવી જાય. સિમ્પલ ડેરિવેટિવ છે. હવે અહીંયા સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન રાખજો, ઓર્ડિનરી પોઈન્ટ્સ જ્યારે હતું એની અંદર આપણે સિગ્માની અંદર ડેરિવેટિવ કરતા હતા તો એ વખતે કે ઇઝ ઇક્વલ ટુ 0 અહીંથી સ્ટાર્ટ થતું હતું અને જ્યારે ડેરિવેટિવ આપણે કરતા હતા ત્યારે કે ઇઝ ઇક્વલ ટુ 1થી સ્ટાર્ટ થતું હતું, રાઈટ. એનું કારણ એ હતું કે એમાં કોન્સ્ટન્ટ ટર્મ A0 હતું અને કોન્સ્ટન્ટ ટર્મ A0નું ડેરિવેટિવ કરવા જઈએ તો એ 0 થઈ જાય. એટલે આપણી જે પાવર સિરીઝ છે એ એક્સથી સ્ટાર્ટ થતી હતી, એટલે કે ઇઝ ઇક્વલ ટુ 1થી સ્ટાર્ટ થતી હતી. પણ અહીંયા શું છે કે લોએસ્ટ ડિગ્રી ટર્મ છે એ એક્સ રેઝ ટુ એમ છે, એટલે આ A0 જે છે એ આ ટર્મનું ડેરિવેટિવ 0 નહીં થાય અને એ 0 નહીં થાય એટલે આપણી જે પાવર સિરીઝ છે એ કે ઇઝ ઇક્વલ ટુ 0થી સ્ટાર્ટ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઓર્ડિનરી પોઈન્ટ અને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટમાં આ બેઝિક ડિફરન્સ છે કે સિગ્મા જે છે પહેલાંમાં કે ઇઝ ઇક્વલ ટુ 1થી સ્ટાર્ટ થતો હતો, અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ 0થી જ સ્ટાર્ટ થશે. એવી રીતના ફરીથી આનું ડેરિવેટિવ કરીએ એટલે વાય ડબલ ડેશ આપણને મળે. તો વાય ડબલ ડેશ બી સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 0થી સ્ટાર્ટ થશે અને આ ટર્મનું ફરીથી ડેરિવેટિવ કરીએ એટલે એમ પ્લસ કે તો હતા જ, આ એમ પ્લસ કે માઇનસ 1 આગળ જશે એટલે એમ પ્લસ કે માઇનસ 1 એ કે કોન્સ્ટન્ટ અને એક્સ રેઝ ટુ એમ પ્લસ કે માઇનસ 2. સ્ટેપ 3માં આપણે શું કરીશું કે વાયની વેલ્યુ, વાય ડેશની વેલ્યુ અને વાય ડબલ ડેશની વેલ્યુ એ વાય ડબલ ડેશ પ્લસ પી ઓફ એક્સ વાય ડેશ પ્લસ ક્યુ ઓફ વાય ઇક્વલ ટુ 0માં મૂકી દઈશું. એમાં મૂકીશું ત્યારે આપણને એક આઈડેન્ટિટી ઇક્વેશન મળશે. એ આઈડેન્ટિટી ઇક્વેશન્સમાં રાઇટ હેન્ડ સાઇડ જે છે એ 0 છે, રાઈટ, અને લેફ્ટ હેન્ડ સાઇડ આપણી પાવર સિરીઝ છે. હવે રાઇટ હેન્ડ સાઇડ 0 હોય અને લેફ્ટ હેન્ડ સાઇડ પાવર સિરીઝ હોય તો એ પાવર સિરીઝના બધા જ કોઓપ્શન્ટ શું થશે, 0 થશે અને એ ઉપરથી આપણે કોઓપ્શન્ટનું રિલેશન ફાઇન્ડ કરીશું. એટલે આપણું જે સ્ટેપ 5 છે, તો સ્ટેપ 5માં એક આઈડેન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું હોય છે. તો આઈડેન્શિયલ ઇક્વેશન કેવી રીતના ફાઇન્ડ થાય, તો જે આપણું પાવર સિરીઝ છે એ પાવર સિરીઝમાં સૌથી નાનામાં નાની ઘાતવાળો જે ટર્મ છે એ ટર્મનો કોઓપ્શન્ટ 0 લો. તો જો એ ટર્મ્સનો કોઓપ્શન્ટ હું 0 લઉં તો મને એક ક્વોડ્રેટિક ઇક્વેશન મળશે જે એમની અંદર હશે, આ ટાઈપનું હશે કે AM² પ્લસ BM પ્લસ C ઇક્વલ ટુ 0. આ કેવી રીતના મળશે, તો આપણે સૌથી નાનામાં નાની ઘાતવાળો જે ટર્મ છે એ ઘાતનો જે કોઓપ્શન્ટ છે ઇક્વલ ટુ 0 લઈશું એટલે આપણને એક ક્વોડ્રેટિક ઇક્વેશન મળશે. આ ઇક્વેશનને આઈડેન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. હવે જે આ ઇક્વેશન છે તો આ ઇક્વેશન ક્વોડ્રેટિક ઇક્વેશન છે, દ્વિઘાત સમીકરણ છે અને દ્વિઘાત સમીકરણના આપણે જાણીએ છીએ કે બે રૂટ્સ હોય, બે બીજ હોય. તો આ ઇક્વેશનનું સોલ્યુશન કરીને આપણને બે રૂટ્સ મળશે. જો એ બે રૂટ્સને આપણે M1 અને M2 કહીએ તો M1 અને M2 આ બે રૂટ્સ હશે એટલે આપણને એમની વેલ્યુ મળશે કે M ઇઝ ઇક્વલ ટુ M1 અથવા તો M ઇઝ ઇક્વલ ટુ M2. અને આ M1 અને M2 ઇક્વલ બી હોઈ શકે,
જુદા જુદા બી હોઈ શકે અને એના પ્રમાણે આપણું આગળ સોલ્યુશન થશે. હવે નેક્સ્ટ સ્ટેપ એવું છે કે આપણને M1 M2 મળી ગયા છે. હવે આપણે શું ફાઇન્ડ કરીશું તો કે રિલેશન બિટવીન અધર કોઓપ્શન, બીજા જે કોઓપ્શન છે એ કોઓપ્શનમાં રિલેશન શું હશે. તો એના માટે આપણે રિકરન્સ રિલેશન ફાઇન્ડ કરીશું. કેવી રીતના? તો જુદા જુદા જે કોઓપ્શન છે, જે આઇડેન્ટિટી ઇક્વેશનમાં જુદા જુદા કોઓપ્શન છે, એ કોઓપ્શનના જે છે એને પાવર સિરીઝની ઇક્વલ ટુ 0 કરીશું. એટલે જેટલા બી કોઓપ્શન છે દરેક ઘાતના ટર્મના ઇક્વલ ટુ 0 કરીશું એટલે આપણને એક કોરિલેશન મળશે, રિલેશન બિટવીન કોઓપ્શન. અને એના ઉપરથી આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરીશું, જે સ્ટેપ 7 છે. કે સ્ટેપ 7માં આપણે શું કરીશું? જે કોરિલેશન આપણને મળે છે રિકરન્સ રિલેશન કોઓપ્શનનો, એ બધી વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકીએ કે y ઇઝ ઇક્વલ ટુ a0 x રેઝ ટુ પાવર m પ્લસ a1 x રેઝ ટુ પાવર m પ્લસ 1. આ જે ઇક્વેશન, આ જે પાવર સિરીઝ છે, આ પાવર સિરીઝમાં આપણે આ બધા જે ટર્મ છે એ એક કે બે કોઓપ્શનની અંદર લાવી દઈએ એટલે આપણું જનરલ સોલ્યુશન મળી જશે. પણ આની અંદર મેઇન વસ્તુ શું છે કે જે M1 અને M2 એ આપણને 2 મળે છે. હવે જો સોલ્યુશન હોય તો સોલ્યુશનની લોએસ્ટ ડિગ્રી એ એક જ હોય, કોઈ 2 ના હોય, રાઈટ? તો એના માટે આપણી પાસે જુદા જુદા કેસીસ થાય છે અને એ જુદા જુદા કેસીસ જોઈએ. તો કેસ 1, પહેલો કેસ એવો છે કે આઇડેન્શિયલ ઇક્વેશન જે છે એ ઇક્વેશનના રૂટ્સ સરખા ના હોય. એટલે કે M1 અને M2 બે જુદા જુદા હોય, રિયલ અને ડિસ્ટિંક્ટ. એટલે બંને રૂટ્સ જે છે આઇડેન્શિયલ ઇક્વેશનના એ બે સરખા નથી. પણ એનો ડિફરન્સ લઈએ એટલે M1 માઇનસ M2 લઉં અને એનો મોડ્યુલસ કરું, અને જો એ પૂર્ણાંક ના હોય એટલે કે બિલોંગ્સ ટુ Z ના હોય. Z શું છે? Z અહીંયા સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ, એટલે કે આપણું જે આ સેટ છે એ 0, -1, -2 આ સેટ જે થાય એ આપણો Z છે, સેટ ઓફ ઓલ પૂર્ણાંક. એટલે કે એનો ડિફરન્સ છે એ પૂર્ણાંક નથી. હવે અહીંયા શું થાય કે જો ડિફરન્સ પૂર્ણાંક હોય, રાઈટ, તો જે આપણે સોલ્યુશન ધારો કે આ લઈએ કે અહીંયા એક M1 છે અને અહીંયા M2 છે, અને આ બંનેનો ડિફરન્સ જે છે એ પૂર્ણાંક હોય તો અહીંયા અમુક ટર્મ રિપીટ થશે, રાઈટ? એટલે સિરીઝની અંદર ટર્મ્સ રિપીટ થશે. પણ જો એ પૂર્ણાંક ના હોય તો આ અને આમાં કોઈ ટર્મ કોમન રહેશે નહીં, રાઈટ? એટલે કે જો ડિફરન્સ પૂર્ણાંક ના હોય તો આપણું જનરલ સોલ્યુશન આ ટાઈપનું હશે: y ઇઝ ઇક્વલ ટુ a0 x રેઝ ટુ પાવર m1 પ્લસ a2 x રેઝ ટુ પાવર m1 પ્લસ 1 પ્લસ a2 x રેઝ ટુ પાવર m2 પ્લસ 1 એન્ડ સો ઓન. એટલે આ થયું M1 માટે, એવી રીતના અહીંયા M1, અને એવી રીતના આ જે સોલ્યુશન થશે એ M2 માટે. હવે આમાં જે કોઓપ્શન છે a0, a1, a2, એને આપણે કોઈ એક જ કોઓપ્શનમાં કન્વર્ટ કરીશું રિકરન્સ રિલેશનનો ઉપયોગ કરીને. અહીંયા આપણે લખવા માટે એ રીતના લખ્યું છે. તો આપણું જે જનરલ સોલ્યુશન થશે એ C1y M1 માટે અને C2y M2 માટે. જો M1 અને M2 સરખા ના હોય અને એ બંનેનો ડિફરન્સ પૂર્ણાંક ના હોય, એટલે કે એ બંનેનો ડિફરન્સ ઇન્ટીજર ના હોય. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે સપોઝ મને M1 બરાબર શું મળ્યું? 1, અને M2 બરાબર મળે છે 3/2, રાઈટ? તો આ બંને જુદા જુદા છે અને હું M1 માઇનસ M2 લઉં, રાઈટ, કે આનો ડિફરન્સ લઉં તો એ મને શું મળશે? 1/2. અને 1/2 છે એ ઝેડમાં નથી, રાઈટ? 1/2 જે છે એ મારો પૂર્ણાંક સંખ્યા નથી, અને પૂર્ણાંક સંખ્યા ના હોય તો પછી એક સોલ્યુશન મારું M1 માટે હશે, બીજું સોલ્યુશન M2 માટે હશે. પણ જો એ પૂર્ણાંક હોય તો આપણો કેસ ડિફરન્સ બને છે. એ નેક્સ્ટ કેસમાં જોઈશું. હવે કેસ 2. કેસ 2 એવો છે કે જો રૂટ્સ બે ઇક્વલ હોય, ઇન્ડિશિયલ ઇક્વેશન જે છે, જે આપણે સૌથી ઓછામાં ઓછી ઘાતવાળા ટર્મનો કોઓપ્શન 0 લીધો છે, એના ઉપરથી આપણને જે ઇન્ડિશિયલ ઇક્વેશન મળ્યું છે એ ઇક્વેશનના રૂટ્સ બંને સરખા હોય, રાઈટ? તો બંને રૂટ્સ સરખા હોય તો આપણે સોલ્યુશન લઈશું y ઇઝ ઇક્વલ ટુ y1 સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી ak x રેઝ ટુ પાવર m1 પ્લસ k. એટલે આપણું જે m1 પ્લસ k જ આપણું સોલ્યુશન લઈશું. અહીંયા m1 પ્લસ k ઇઝ વન સોલ્યુશન. અને જે આ સોલ્યુશન છે એમાં જેટલા બી કોઓપ્શન હશે એ કોઓપ્શન શેના ટર્મમાં હશે? એ 0ના ટર્મમાં. એનો મતલબ શું થયો કે મને એક સોલ્યુશન મળશે વિથ આર્બિટરી કોન્સ્ટન્ટ a0. હવે મારે ડિફરન્શિયલ ઇક્વેશન સેકન્ડ ઓર્ડરનું હોય તો મારે બીજો આર્બિટરી કોન્સ્ટન્ટ શોધવું પડે અને બીજું પણ ઇક્વેશન શોધવું પડે. હવે આની અંદર એક વેરિયેબલ હશે, એ આપણો વેરિયેબલ m હશે.
રાઈટ. અહીંયા M1 છે એ ફિક્સ રહેશે, પણ M એ વેરિયેબલ રહેશે. તો આપણે જનરલ સોલ્યુશન માટે શું કરીશું, તો પહેલું એક સોલ્યુશન તો આ કે C1y_M1, રાઈટ. સેકન્ડ સોલ્યુશન માટે આપણે જે y છે, આ જે ટર્મ છે જે એમમાં હશે y, જેમાં m એક વેરિયેબલ હશે, તો એનું પાર્શિયલ ડેરિવેટિવ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ m. એટલે આ yનું પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ m, અને એના પછી mની જગ્યાએ શું મૂકીશું, m1, રાઈટ. અને આ બંનેનો સમ કરીએ એટલે આ બંને જે સોલ્યુશન થશે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે, અને એનું કોમ્બિનેશન લઈએ એ આપણું શું થશે, જનરલ સોલ્યુશન. ફરીથી રિપીટ કરીએ. જો ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ્સ m1 અને m2 બે ઇક્વલ હોય તો એવા કેસમાં એક સોલ્યુશન આપણું મળશે y m1 આગળ. બીજું સોલ્યુશન કેવી રીતના મળશે, તો કે પાર્શિયલ ડેરિવેટિવ કરો del y બાય del m વિથ રિસ્પેક્ટ ટુ m, એમની જગ્યાએ m2 લખો અને એનું લિનિયર કોમ્બિનેશન C1y_M1 પ્લસ C2 del y બાય del m m1 કરો એટલે આપણને બીજું સોલ્યુશન મળશે. તો આ થયો કેસ 2. પહેલો કેસ એવો કેસ કે જેમાં બે રૂટ્સ ઇક્વલ નથી પણ ડિફરન્સ છે એ પૂર્ણાંક નથી. બીજો કેસ કે બંને રૂટ્સ ઇક્વલ છે, તો એનો કેસ જોયો. હવે નેક્સ્ટ કેસમાં જઈએ. નેક્સ્ટ કેસ એવો છે કે રૂટ્સ આર ડિફરન્ટ, કે બંને રૂટ્સ ડિફરન્ટ છે, રાઈટ. પણ એનો ડિફરન્સ છે પૂર્ણાંક છે. જે m1 માઇનસ m2 લઈએ તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. ધારો કે હું m1 બરાબર આવું લઉં કે m1 મારું છે 1/2 અને m2 મારું છે 3/2. સપોઝ આવા મને બે રૂટ્સ મળે અને આનો ડિફરન્સ લઉં તો m1 માઇનસ m2, રાઈટ. તો એ થશે 1 થશે, રાઈટ. આનો ડિફરન્સ થશે 1 અને એ 1 છે એ બિલોંગ્સ ટુ z થશે, રાઈટ. તો આવા કેસની અંદર શું થશે, તો પહેલાં શું કરવાનું કે બે ડિફરન્સ રૂટ છે, તો બંનેમાંથી કોઈ એક નાનું હશે ને કોઈ એક મોટું હશે. તો જે નાનું રૂટ છે એને આપણે શું કહીશું, m1, અને મોટું રૂટ્સને m2 કહીશું. હવે આ કેસની અંદર તો પહેલું એક સોલ્યુશન જે છે એ m1 માટે મળશે અને બીજું સોલ્યુશન m2 માટે મળશે. પણ આ જે સોલ્યુશન છે એવું બની શકે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય બી ખરા અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ના પણ હોય. એટલે આ બે પોસિબિલિટી છે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ના હોય. તો એ બે કેસ જોઈએ. તો પહેલા કેસની અંદર કે જો સિરીઝના અમુક કોઓપ્શન્ટ ઇનડિટર્મિનેટ ફોર્મના હોય, એટલે આપણે જો સ્મોલર કેસ m1 લઈએ અને જો m બરાબર m1 મૂકીએ અને પછી આપણને ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે 0/0 ફોર્મમાં કોઈ કોઓપ્શન મળે કે સપોઝ a1 ઇક્વલ ટુ 0/0 ઓર a2 ઇઝ ઇક્વલ ટુ 0/0, અથવા તો કોઈ બી એક કોઓપ્શન 0/0 ફોર્મમાં મળે. એનો મતલબ શું થાય કે જે આ a1 કોઓપ્શન છે એ આર્બિટરી કોન્સ્ટન્ટ હશે, રાઈટ. એટલે કે એને આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ તરીકે લેવો પડે. અને બીજો એક કોન્સ્ટન્ટ, એટલે એવા કેસની અંદર આપણું જે સોલ્યુશન થશે એ ફક્ત m1 માટે થશે અને m2 માટેનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાની જરૂર રહેતી નથી, રાઈટ. એટલે આ પહેલો કેસ થયો. બીજા કેસની અંદર એવું થશે કે સપોઝ કોઈ કોઓપ્શન્ટ ઇન્ફાઇનાઇટ બને, એટલે કે એવું બને સપોઝ મારે a1 છે બરાબર, એ સમથિંગ કોઈક વેલ્યુ હોય 3/0 ટાઈપનું થઈ ગયું, તો a1ની વેલ્યુ શું થઈ ગઈ, ઇન્ફાઇનાઇટ. તો આવા કેસ જ્યારે m1 મૂકીએ ત્યારે રિપ્લેસ કરીએ ત્યારે, તો એવા કેસની અંદર આપણો જે કોન્સ્ટન્ટ a0 છે, જે કોઓપ્શન્ટ a0 છે, એ a0ને આપણે a0 ઇન્ટુ m-m1 થી મલ્ટીપ્લાય કરશું, કારણ કે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તો આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે ગમે તે કોન્સ્ટન્ટ. તો a0ની જગ્યાએ આપણે શું લખીશું, a0 m-m1, એટલે કે જે પેલો નીચે 0 છે એ કેન્સલ થઈ જશે અને આપણને જે ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળે છે કોઓપ્શનની એ ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળશે નહીં. અને એવા કેસની અંદર આપણને 2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન મળશે, એક m1 અને m2 માટે. પણ એની અંદર આપણે આર્બિટરી કોન્સ્ટન્ટને મોડિફાઈડ કરી દીધો. કેવી રીતના મોડિફાઈડ કર્યો, તો જે a0 છે એની જગ્યાએ આપણે શું લખીશું, a0 ઇન્ટુ m-1, એટલે m-1 થી આપણે સિરીઝને મલ્ટીપ્લાય કરી દઈશું. એટલે જ્યાં જ્યાં એ નીચે ડિનોમિનેટરમાં 0 આવતો હોય ત્યાં એ કેન્સલ થઈ જાય, રાઈટ. અને આપણને એ કોન્સ્ટન્ટ મળી જાય. તો આ બે કેસ થયા જ્યારે m1 અને m2 ઇક્વલ ના હોય અને એનો ડિફરન્સ જે છે એ પૂર્ણાંક હોય, રાઈટ. ચલો નેક્સ્ટ. હવે આપણે સમમાં જઈએ. પહેલો સમ સોલ્વ કરીએ. m1 અને m2 બે સરખા ના હોય અને
m1 માઇનસ m2 બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે સોરી ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, એટલે એ ઝેડની અંદર ના હોય, પૂર્ણાંક ના હોય એવો આપણો કેસ છે. રાઈટ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સોલ્વ ધ પાવર સિરીઝ મેથડ 3xy ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ y ઇક્વલ ટુ 0. રાઈટ. સો સોલ્યુશન જોઈએ આપણે. તો મારું ડિફરન્શિયલ ઇક્વેશન છે 3xy ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ y ઇક્વલ ટુ 0. આ મારું ડિફરન્શિયલ ઇક્વેશન છે. આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. ચલો, આ ઇક્વેશન છે એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી, પહેલી વાત. તો પહેલાં એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ. તો ધીસ ઇમ્પ્લાઇઝ, અને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીએ એટલે અહીંયા મારે 1 જોઈએ. તો આ ઇક્વેશનને હું 3x થી ડિવાઈડ કરી નાખું. રાઈટ. તો આપણને મળશે y ડબલ ડેશ પ્લસ 2 અપોન 3x y ડેશ પ્લસ y અપોન 3x ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને આપણે કમ્પેર કરીએ. તો કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ ફોર્મ. જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે, આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ શું છે? y ડબલ ડેશ પ્લસ p ઓફ x y ડેશ પ્લસ q ઓફ x y ઇક્વલ ટુ 0. ચલો આ બંનેને કમ્પેર કરીએ. તો 2/3x આ જે છે ધીસ ઇઝ ઇક્વલ ટુ px, એટલે આના બરાબર px હશે, અને અહીંયા 1/3x એ મારું qx હશે. એટલે અહીંયા px ઇઝ ઇક્વલ ટુ થશે 2/3x એન્ડ qx ઇઝ ઇક્વલ ટુ 1/3x. ઓકે. તો મને px અને qx આ બે ફંક્શન મળે. રાઈટ. નાઉ this px and qx, તમે જુઓ કે આ બંને ફંક્શન્સ આર નોટ એનાલિટિક એટ x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ એ એનાલિટિક નથી, કારણ કે તમે જુઓ તો વેન x ટેન્સ ટુ 0 લઈશ, રાઈટ, તો મારું px જે છે એ ટેન્સ ટુ શું થશે? ઇન્ફિનિટી. રાઈટ. અને qx બી મારું શું થશે? ટેન્સ ટુ ઇન્ફિનિટી. એટલે કે px એન્ડ qx એ બંને x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ એનાલિટિક નથી. એનો મતલબ એવો થયો કે x ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ અ સિંગ્યુલર પોઈન્ટ. ઓકે. એટલે x0 x ઇઝ ઇક્વલ ટુ 0 એ મારું સિંગ્યુલર પોઈન્ટ થયું, એટલે એ ઓર્ડિનરી પોઈન્ટ નથી. રાઈટ. હવે એ સિંગ્યુલર પોઈન્ટ છે એ રેગ્યુલર સિંગ્યુલર છે કે નથી, એના માટે આપણી કન્ડિશન શું હતી? તો કન્ડિશન આપણી આવી હતી કે x માઇનસ x0 એને pxથી મલ્ટીપ્લાય કરવાનું અને x માઇનસ x0 સ્ક્વેરથી qxને મલ્ટીપ્લાય કરવાનું. રાઈટ. અહીંયા આપણું x0 શું છે? તો x0 બરાબર શું છે? 0 આ કેસની અંદર. રાઈટ. કારણ કે 0 એ આપણું સિંગ્યુલર પોઈન્ટ છે. તો એનો મતલબ શું થશે કે x px. રાઈટ. તો x px એટલે આને હું xથી મલ્ટીપ્લાય કરું તો એ મને શું મળશે? 2/3. રાઈટ. એન્ડ આમાં x0 બરાબર 0 લઈએ એટલે x સ્ક્વેર qx. તો મારું x સ્ક્વેર qx જે છે એ થશે x ડિવાઈડ બાય 3. તો આ જે નવા ફંક્શન મળે કે 2/3 એ તો કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ ડિફરન્શિયેબલ એવરીવેર, દરેક જગ્યાએ ડિફરન્શિયેબલ થાય, એટલે એ 0 આગળ એનાલિટિક થશે. અને આ ફંક્શન છે x/3 એ પોલિનોમિયલ ફંક્શન છે, એ બી ડિફરન્શિયેબલ એટ 0 થશે. એટલે કે આ બંને ફંક્શન 0 આગળ એનાલિટિક છે. સો x px and x square qx both are analytic at x is equal to 0. Both are analytic at x is equal to 0, and therefore x is equal to 0 is regular singular point for given differential equation.
તો આપણું પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું, જેમાં આપણે એ બતાવ્યું કે 0 જે છે એ આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે. એટલે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય તો આપણે ફ્રોબેનિયસ મેથડથી સમ સોલ્વ કરવો પડે. તો આપણે પહેલાં ડિફરન્શિયલ ઇક્વેશન કોપી કરી લઈએ નેક્સ્ટ સ્લાઇડ માટે. ઓકે, તો આપણું ડિફરન્શિયલ ઇક્વેશન આ છે અને આપણી પાસે ઇન્ફોર્મેશન એવી છે એન્ડ 0 ઇઝ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. 0 ઇઝ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. હવે જો 0 રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય, કન્સિડર y is equal to sigma k is equal to 0 to infinity a k x raised to power m plus k is a solution. આ આપણે આનું સોલ્યુશન છે એવું કન્સિડર કરીશું. એટલે આ થશે મારો a0 ઇન્ટુ x raised to power m પ્લસ a1 x raised to power m plus 1 plus a2 x raised to power m plus 2 and so on, right? Let us say this is 2 and this equation is 1, right? તો અહીંયા જે સોલ્યુશન આપણે એઝ્યુમ કર્યું છે એનો લોએસ્ટ ડિગ્રી એટલે x રેઝ ટુ પાવર m થી સ્ટાર્ટ થાય છે અને x રેઝ ટુ પાવર m એટલે m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની રહેશે અને રિલેશન બિટવીન કોઓપ્શન. ચલો y મારું આ છે તો y ડેશ એ શું થશે સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આનું ડેરિવેટિવ કરીએ તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે, k ઇઝ ઇક્વલ ટુ 1 થી નહીં. સો 0 ટુ ઇન્ફિનિટી m પ્લસ k એ k આનું ડેરિવેટિવ કરી રહ્યા છે x રેઝ ટુ m પ્લસ k નું ઇન્ટુ x રેઝ ટુ m પ્લસ k માઇનસ 1, રાઈટ. હવે y ડબલ ડેશ ફાઇન્ડ કરીએ તો y ડબલ ડેશ મને શું મળશે સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી m પ્લસ k માઇનસ 1 a k x રેઝ ટુ m પ્લસ k માઇનસ 2, રાઈટ. તો y ડેશ અને y ડબલ ડેશ આ રીતના મળી ગયું. ફરીથી રિપીટ કરું, અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ થશે, અહીંયા પણ k ઇઝ ઇક્વલ ટુ 0 થી થશે, કારણ કે આની અંદર કોઈ કોન્સ્ટન્ટ ટર્મ નથી, રાઈટ. ઓર્ડિનરી પોઈન્ટ જ્યારે હતું ત્યાં આપણે અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ હતું, કારણ કે x રેઝ ટુ 0 પછી x સ્ક્વેર એ રીતના પાવર સિરીઝ સ્ટાર્ટ થતી હતી અને અહીંયા પાવર સિરીઝ સ્ટાર્ટ થાય છે x રેઝ ટુ પાવર m થી, રાઈટ. એટલે કે અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ નથી, એટલા માટે અહીંયા 0 એને નથી. નાવ હવે આપણે શું કરીશું નેક્સ્ટ સ્ટેપમાં, તો કે પુટ ધ વેલ્યુ ઓફ y ડેશ and y double dash in equation 1. આની વેલ્યુ આપણે આ ઇક્વેશન 1 માં મૂકી દઈએ તો આપણને મળશે 3x y ડબલ ડેશ એટલે સિગ્મા k is equal to 0 to infinity m plus k minus 1 a k x raised to power m plus k minus 2, right, plus 2 y dash sigma k is equal to 0 to infinity m plus k into a k x raised to power m plus k minus 1 plus y, so plus sigma k is equal to 0 to infinity a k x m plus k and this is equal to 0, right. તો આ મને આઈડેન્ટિકલ ઇક્વેશન મળ્યું, એને કોપી કરીએ. ચલો અને સિમ્પ્લિફિકેશન આપીએ વધારે. this implies 3 sigma k is equal to 0 to infinity m plus k, આ x ને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ અંદર, m plus k minus 1 a k x raised to power m plus k minus 1.
એક્સથી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા આપણને એક પાવર ઓછો થઈ જશે એટલે m પ્લસ કે માઇનસ 1 આવશે પ્લસ 2 સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી m પ્લસ કે a k x રેઝ ટુ પાવર m પ્લસ કે માઇનસ 1 પ્લસ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી a k x raised to power m plus k, this is equal to 0. Okay, so this is my identical equation, right? Identity equation. હવે આની અંદર આપણે શું કરીશું કે સૌથી ઓછામાં ઓછી ઘાતવાળું ટર્મ ફાઇન્ડ કરીશું, રાઈટ? એટલે જુદી જુદી k ની વેલ્યુ લઈએ તો જો હું આમાં k ઇક્વલ ટુ 0 મૂકું તો અહીંયા m માઇનસ 1 પાવર થશે, અહીંયા k ઇક્વલ ટુ 0 મૂકું તો m માઇનસ 1 પાવર થશે અને અહીંયા k ઇક્વલ ટુ 0 મૂકું તો x રેઝ ટુ પાવર m પાવર થશે, રાઈટ? તો ધ લોએસ્ટ ડિગ્રી ટર્મ x રેઝ ટુ m થશે માઇનસ 1, રાઈટ? હવે કોએફિશિયન્ટ ઓફ x રેઝ ટુ m માઇનસ 1 ટર્મ આ કેવી રીતના મળશે કે કોએફિશિયન્ટ ઓફ x રેઝ ટુ m માઇનસ 1 બાય ટેકિંગ k ઇક્વલ ટુ 0. હું k બરાબર 0 લઈશ તો મને લોએસ્ટ ડિગ્રી ટર્મ્સનો કોએફિશિયન્ટ મળશે, રાઈટ? તો આમાં હું k બરાબર 0 લઉં છું તો અહીંયા તો 3 છે, k બરાબર 0 લઉં એટલે અહીંયા મળશે મને m, k બરાબર 0 લઉં તો m માઇનસ 1, k બરાબર 0 એટલે a0, અહીંયા એક્સ રેઝ કોઓપ્શન્ટ જ લેવાનો છે એટલે એક્સ રેઝ ટુ m માઇનસ 1 હું લેતો નથી, રાઈટ? ફક્ત હું કોઓપ્શન્ટ જ લખું છું પ્લસ અહીંયા k ઇક્વલ ટુ 0 લઈએ એટલે 2m a0 અને x રેઝ ટુ m માઇનસ 1. સો ધીસ ઇઝ ધ કોઓપ્શન્ટ ઓફ x રેઝ ટુ m માઇનસ 1. નાઉ ટેક ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. આના બરાબર આપણે 0 લઈએ. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એ મને મળશે 3m square minus 3m plus 2 a0 equal to 0. So from this one 3m square minus m a0 equal to 0. Okay. Now a0 is not equal to 0. Why? a0 is not equal to 0 કારણ કે આપણો a0 છે એ શેનો કોઓપ્શન્ટ છે? લોએસ્ટ ડિગ્રી ટર્મનો કોઓપ્શન્ટ છે અને લોએસ્ટ ડિગ્રી ટર્મનો કોઓપ્શન્ટ આપણે 0 ના લઈ શકાય, રાઈટ? કારણ કે પછી એ લોએસ્ટ ડિગ્રી ટર્મ કહેવાય નહીં. એટલે a0 is not equal to 0. So this implies my 3m square minus m equal to 0. So from this one m common નીકાળીએ so 3m minus 1 equal to 0. So from this one m is equal to 0 and m is equal to 1 by 3. આપણને શું મળ્યું? m is equal to 0 અને m is equal to 1 by 3, રાઈટ? અને આ બંનેનો ડિફરન્સ એટલે આમાંથી જે લોએસ્ટ છે હું m1 લઈ લઉં તો m1 છે મારું 0 છે એન્ડ m2 is equal to 1 by 3 અને આનો ડિફરન્સ લઈએ એટલે કે m1 માઇનસ m2 એનો મોડ્યુલસ લઈએ તો એ 1 by 3 આવશે અને 1 by 3 એ પૂર્ણાંક નથી, ઇઝ નોટ બિલોંગ્સ ટુ z. એટલે આપણો ફર્સ્ટ કેસ થયો આની અંદર કે જે આઇડેન્શિયલ ઇક્વેશન, આ જે ઇક્વેશન છે સ્ટુડન્ટ્સ એને આઇડેન્શિયલ ઇક્વેશન કહેવાય. જે આ ઇક્વેશન મળ્યું એને કયું ઇક્વેશન કહેવાય? આઇડેન્શિયલ ઇક્વેશન. અને એના ઉપરથી આપણે એમની બે વેલ્યુ મળી. આ બે વેલ્યુ જે છે એ ઇક્વલ નથી આવી અને એનો ડિફરન્સ પૂર્ણાંક નથી. એટલે કે આપણો પહેલો કેસ થયો, રાઈટ? કેસ 1, રાઈટ? ચલો હવે આપણે આગળ બીજા કોઓપ્શન ફાઇન્ડ કરવાના છે. ચલો હવે આપણે x રેઝ ટુ m માઇનસ 1 ટર્મ તો જોઈ લીધું ને એના ઉપરથી આપણને mની વેલ્યુ મળી ગઈ. ઓકે. નાઉ નેક્સ્ટ is x raised to power m, right? Now the coefficient of x raised to m term
by taking k is equal to 1. ઓકે, સો આની અંદર k is equal to 1 લઈએ એટલે આપણને કોએફિશિયન્ટ ઓફ x રેઝ ટુ m ટર્મ મળશે. સો m પ્લસ 1 k is equal to 1 એટલે m એ k is equal to 1 એટલે x રેઝ ટુ m પ્લસ 2 અહીંયા k is equal to 1 લઈએ. સો 2m પ્લસ 1 રાઈટ a1 k is equal to 1 લઈએ એટલે x રેઝ ટુ m થશે. આમાં k is equal to x રેઝ ટુ m ટર્મ લેવું હોય તો મારે અહીંયા શું જોઈશે, k equal to 0 લેવું પડશે, રાઈટ. ટેકિંગ k is equal to 1 in first and second term, and k is equal to 0 in third term, right. k is equal to 0 લઈશું એટલે એ આપણને a0 અને મળશે, રાઈટ. k is equal to 0, this is equal to 0. ચલો આને સિમ્પ્લિફાય કરીએ તો આમાંથી મને મળશે m પ્લસ 1 કોમન, તો m પ્લસ 2 રાઈટ a1 is equal to minus a0. Okay, so this implies a1 is equal to minus a0 upon m plus 1 અને m plus 2. હવે આપણે m ની વેલ્યુ શું હતી આપણે ફરીથી રિકોલ કરીએ કે m is equal to શું હતું 0 m1 અને m2 આપણું હતું 1/3, રાઈટ. એટલે જો m બરાબર 0 અને 1/3 મૂકું તો આ ઇનડિટર્મિનેટ ફોર્મ થતું નથી ને ઇન્ફાઇનાઇટ પણ જતું નથી. એટલે એ આપણે ચેક કરી લેવાનું કે આ કોઓપ્શન ઇનડિટર્મિનેટ ફોર્મમાં આવે છે કે નહીં. ચલો હવે નેક્સ્ટ આ કોઓપ્શન મળી ગયો, આનું રિલેશન a1 છે એ a0 ના ફોર્મમાં મળી ગયું. હવે આપણે જનરલ ટર્મ લખીએ. સો કન્સિડર that the coefficient of x raised to power m plus k. Okay, so મારે અહીંયા m plus k ટર્મ્સ જોઈએ તો k is equal to શું મૂકવું પડે, k plus 1, રાઈટ. ઓકે, આની અંદર મારે અહીંયા પાવર કેટલો જોઈએ છે m plus k, તો અહીંયા k ની જગ્યાએ મારે શું મૂકવું પડશે, k plus 1. તો આ ટર્મ થશે m k plus 1 ઇન્ટુ k ની જગ્યાએ k plus 1 એટલે m plus k બરાબર k plus 1. સો a k plus 1 રાઈટ પ્લસ 2 અહીંયા મારે શું જોઈએ છે k plus 1 એટલે m plus k જોઈએ ને એટલે k is equal to k plus 1 લેવું પડે. સો m plus k plus 1 a k plus 1 રાઈટ અને અહીંયા x રેઝ ટુ m પ્લસ k એટલે ફક્ત ak. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. આના બરાબર આપણે 0 લઈ લઈએ. આને કોપી કરીને નેક્સ્ટ સ્લાઇડમાં લઈ લઈએ. m પ્લસ k પ્લસ 1 કોમન, તો અંદર શું રહેશે m પ્લસ k, આમાંથી કોમન લઈ લઈએ તો પ્લસ 2 રાઈટ ak પ્લસ 1 કોમન is equal to minus ak. From this one ak plus 1 is equal to minus ak upon m plus k plus 1 and m plus k plus 2. Okay, is recurrence relation in coefficient. ઓકે, તો આ આપણને રિકરન્સ રિલેશન મળ્યું ઇન કોઓપ્શન્ટ, રાઈટ. ઓકે, તો આના ઉપરથી આપણે બીજા બધા રિલેશન જોઈએ. તો ફર્સ્ટ રિલેશન આપણું શું છે, a1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a0 અપોન m1 પ્લસ m2. a1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a0 અપોન m પ્લસ 1 ઇન્ટુ m પ્લસ 2, રાઈટ. કે k ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું એટલે m પ્લસ 1 m પ્લસ 2 મળી જશે, રાઈટ. હવે k ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, k ઇઝ ઇક્વલ ટુ 1 તો આપણને a2 ઇઝ ઇક્વલ ટુ મળશે માઇનસ a1 k ઇઝ ઇક્વલ ટુ 1. સો m પ્લસ 2 ઇન્ટુ m પ્લસ
3, right? Chalo, now a1 is equal to minus a0, so this is a0 upon m plus 1 m plus 2 whole square and m plus 3. Okay, now k is equal to 2 લઈએ તો a3 is equal to minus a2 upon k is equal to આપણે 2 લીધા છે તો m plus 3 m plus 4, right? Now a2 is equal to minus a0 upon m plus 1 m plus 2 whole square m plus 3 whole square into m plus 4, right? And so on. Okay, તો આ આપણને રિલેશન મળશે. હવે આ રિલેશનને આપણે વેલ્યુમાં મૂકીએ તો આપણે જે y ઇઝ ઇક્વલ ટુ હતું તો y ઇઝ ઇક્વલ ટુ શું હતું a0 ઇન્ટુ x રેઝ ટુ પાવર m પ્લસ a1 x રેઝ ટુ પાવર m પ્લસ 1 પ્લસ a2 x રેઝ ટુ પાવર m પ્લસ 2 પ્લસ a3 x રેઝ ટુ પાવર m પ્લસ 3 એન્ડ સો ઓન, રાઈટ? તો આની અંદર વેલ્યુ મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે a0 તો પહેલું ટર્મ x રેઝ ટુ પાવર m માઇનસ a1 તો a0 upon m plus 1 m plus 2, right? x raised to power m plus 1 plus a0 a2 is equal to a0 upon m plus 1 m plus 2 whole square into m plus 3, right, into x raised to m plus 2 and so on, right? Okay, okay, so this is my y, right? હવે m ની વેલ્યુ આપણી શું હતી એક -1 અને 1. the value of m is 0 and 1/3, right? c1 y at m is equal to 0 plus c2 y at m is equal to 1/3, right? તો આ બંને વેલ્યુ આમાં લખીએ. So this is equal to આમાંથી a0 હું કોમન લઈ લઉં તો a0, right? c1 now m is equal to 0 તો અહીંયા શું રહેશે 1 minus m is equal to 0, so x upon 1 into 2 plus a0 common લઈ લીધા m is equal to 0, so x square upon 1 into 2 into 2 into 3, right, and so on. Okay, plus c2 a0 અને અહીંયા આપણે m is equal to શું લઈશું 1/3 એટલે અહીંયા આવશે x raised to 1/3 minus x raised to 1/3 plus 1 upon 1/3 plus 1 into 1/3 plus 2, right, plus અહીંયા x raised to 1/3 plus 2 upon 1/3 plus 1 1/3 plus 2 whole square into 1/3 plus 3, right, and so on. This is the general solution of given differential equation. Okay, એટલે આખા સમમાં આપણે શું કર્યું ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ બતાવ્યું કે 0 ઇઝ એન રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. 0 ને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કર્યું અને પછી આપણું જે y હતું એનું લોએસ્ટ ડિગ્રી x રેઝ ટુ m થી સ્ટાર્ટ કરી ઇન્ડિશિયલ ઇક્વેશન ફાઇન્ડ કર્યું લોએસ્ટ ડિગ્રી ટર્મ ઇક્વલ ટુ 0 લઈ અને પહેલો કેસ થયો ધ રૂટ્સ આર ડિફરન્ટ્સ અને એનો ડિફરન્સ જે છે એ પૂર્ણાંક નહોતો ને એના ઉપરથી આપણે આખું ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો બીજો એક કેસ જોઈશું જેમાં રૂટ્સ જે હોય એ ઇક્વલ હોય. સ્ટુડન્ટ્સ આજે આપણે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ્સ આગળ સિરીઝ સોલ્યુશન મેથડથી ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની ફોર્બેનિયસ મેથડ જોઈ
જે ફોર્બેનિયસ મેથડની અંદર ઘણા બધા સ્ટેપ્સ હતા, પણ આપણે એક જ સમ એવો જોયો કે જેની અંદર જે આઇડેન્શિયલ ઇક્વેશન છે એ ઇક્વેશનના રૂટ્સ ડિફરન્ટ હોય અને એનો જે ડિફરન્સ હોય એ પૂર્ણાંક ના હોય, અને એના માટે થઈને આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવાની પૂરી મેથડ જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા બધા કેસ જે છે એના રિલેટેડના સમ જોઈશું. થેન્ક યુ.